તો જો આપણી પાસે છે ને તારે બળીનું દૂધ આવી ગયું છે, આપણા દનૈયું જ્યાં બંધાયું છે ને એ લોકોએ આપણને આપ્યું છે, અહીંયા ભે વિહાણી છે, એટલે 3-4 દિવસ સુધી એનું જે દૂધ આવે ને એ વાપરી ન હોય કાંઈ એમ હોય, યુઝ ન કરી શકાય એમ, એટલે એની બધા બળી બનાવે. અને એવું મેં સાંભળ્યું છે કે બળી વાળું દૂધ પીવો ને તમે તો જિંદગીમાં તમને શ્વાસની પ્રોબ્લેમ ન થાય એમ. હવે સાચું છે ખોટું છે મને નથી ખબર. તો પેલા મને એમ જ સવાલ થાય છે કે બળી વાળું દૂધ પી શકાય કે ન પી શકાય, એની ચા બનાવી શકાય કે ન બનાવી શકાય, કેમ યુઝ નહીં કરતા હોય બળી વાળું દૂધ, એમ વિચારું છું. તમને ખબર છે? મમ્મીને પૂછવું પડશે, મુંબઈ ફરીને આવે ને પછી પૂછશું, એને કદાચ ખબર હોય તો તમને ખબર હોય ને તો તમે કોમેન્ટ કરજો કે બળીનું દૂધ શા માટે આપણે વાપરી નાખીએ, કે શા માટેનું આપણે બળી જ બનાવી નાખીએ, બીજું કઈ બને તો એ કોમેન્ટ કરજો. અમે તો અમારે પાસે બળીનું દૂધ ઘણી વાર આવે છે, અમારા દનૈયાલાલ થોડાક સમૃદ્ધ છે એટલે એની અવારનવાર મળી રહે અમને દૂધ, પણ ખબર નથી અમને, એ દનૈયાલાલને ખબર હોય કા, અને એ લોકો પાછા મફતમાં આપી દે, તમારે આપણે જેટલા પૈસા આપવા હોય ને એટલા આપવાના, બાકી મફતમાં આપી દે. બોલો, તો એવું છે. ચાલો, જે મસ્ત મજાની બળી બની રહી છે, તો ચાલો બધા બળી ખાવા માટે.